અને ચર્ચના પાદરે ભાષણ આપ્યું કે ભાઈ બ્રાઝિલના અંદર જંગલોમાં કેટલાક રક્તપિત્યા લોકો રહે છે, મને એવા કોઈ વ્યક્તિની જરૂર છે કે જે પોતાનું જીવન ત્યાં ખપાવે અને રક્તપિત્યાની સેવા. આ યુવકે જેને જિંદગીમાં દુઃખ શું છે કોઈ સમજ્યો નહોતો, એણે આ સાંભળ્યું અને એણે પિતાજીને કહ્યું આપણે જરા પાછળથી ભાષણ પૂરું થાય પાદરીને મળવા જઈએ. ફાધરને મળવા માટે મળીને કહે છે કે જરા મને વિગત આપો ને શું તકલીફ છે. એટલે એને એમ કે આને એમ હશે ભાઈ મારી પાસે ખૂબ પૈસા છે, હું દાન માન કરું ત્યાં બધા પણ તમે કાં આજે એક માણ ભરીને લઈ આવીએ કરીએ. એને કહ્યું તારે શું કામ છે કે મારે સમજવું છે એમને તકલીફ છે. પેલા આને જ નાચવાની તપાસવાની ઈચ્છા થઈ ગઈ. 2 વાર 5 વાર પ્રશ્ન પૂછ્યા. અમને તો સારું એમ કહે છે ને કાલ આવે એટલે પેલો ક્યારે વહેલો ઉઠારો દિવસ ફરી વાર ઉઠી ગયો. બીજા દિવસ સવારે છે ચર્ચના પાદરીએ ફરી પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો કે બ્રાઝિલના જંગલોની અંદર રક્તપિત્યાઓની સેવા કરવી છે. ફરી પેલો મળવા ગયો. ફરી વાર પેલા કે તાલમ ટોળ કરી પાદરી, કારણ એને ખબર હતી કે નબીરો એવો છે કોઈ આવતો નથી, માણસ કરીને આવે આ ગાણ પ્રસંગ. ત્રીજી વાર, ચોથી વાર, 7મી વાર, 9મી વાર એ રોજ આવે અને પાછો મોકલે. પેલો રોજ વહેલો ઉઠીને પાદરી ચર્ચમાં આવે કે તકલીફ છે મને કહો તો મારે આ કામ કરવું મને કેવી રીતે જોડાય. અનેકો વાર પરીક્ષા લીધા પછી એમને લાગ્યું કદાચ આ કામ કરીશ. અને એમણે કહ્યું તો ભાઈ તું જરા ભગવાન ઈસુનો જે સંદેશ છે એનું શિક્ષણ લે, તું બાઇબલનું જ્ઞાન લે અને તારે અહીંયા શીખવું પડશે, તારે ટ્રેનિંગ કરવી પડશે અને રક્તપિત્યાઓની સેવા કેમ થાય છે એની જરા ટ્રેનિંગ લે. પેલો કે હું આવા તૈયાર છું. સુખ વૈભવ છોડીને 17 વર્ષનો નબીરો પાદરીના ચરણોમાં જાય છે, જઈને જિંદગી ખપાવવા માટે કોશિશ કરે છે. 1 વર્ષ સુધીની સઘન ટ્રેનિંગ થાય છે. ટ્રેનિંગ થયા પછી બ્રાઝિલના જંગલોમાં જાય છે અને રક્તપિત્યાઓની સેવા કરે. સેવા કરતા કરતા પોતાના ડાયરીના પાન લખે છે. ડાયરીના પાન લખતા લખતા જીવનના 18 વર્ષની સેવા કર્યા પછી જયારે હજી તો દીવાની એમ ને 17 વર્ષની ઉંમર સુધી જાણે દુઃખ નહોતું જોયું, જે અહીંયા તપસ્યા કરવા બેઠો હતો અને પોતાના ડાયરીના પાન લખે છે કે રક્તપિત્યાઓની સેવા કરતા કરતા મારા શરીરમાં પણ આવા એના વાતાવરણ, એના પાણી, એના જીવનના કારણે હું પણ આ રક્તપિત્તનો રોગી બન્યો છું. અને એક દિવસ ડાયરીમાં લખે છે મારા જમણા પગનો અંગૂઠો ખરી પડ્યો. 2 દિવસ પછી લખે છે મારા જમણા પગની આંગળી ગઈ. 3 દિવસ પછી લખે છે મારો એક કાન ખરી પડ્યો છે. 5 દિવસ પછી પોતાના ડાયરીના પાન કે હવે ડાબો હાથ કામ કરવાની માટે મદદ નથી. અઠવાડિયા 10 દિવસ પછી ફરી લખે છે કે ડાબા હાથના પણ આંગળા અને અંગૂઠો ધીરે ધીરે શરીરથી છૂટા થઈ. ધીરે ધીરે લખે છે પગના પણ અંગૂઠા નીકળી ગયા છે, પગના આંગળા નીકળી ગયા છે. વર્ષભર ડાયરી લખતો જાય છે. ડાયરીના દરેક પાન પર શરીરનું એક ને એક અંગ. દધીચીની વાર્તા તો સાંભળી છે, એક એક કરાવતા હતા. આ નવજવાન નબીરો નવજવાન પોતાના જીવનમાં એકવાર પ્રેરણા જાગી ગઈ, સંવેદના જાગી ગઈ. અને એક દિવસ લખે છે કે ડાયરીના પાન પર પાણીના 2 ટીપા પડ્યા. ત્યારે લખે છે કે હે વાચકો, તમે એમ ના માનતા કે તમારો ડેનિયલ રડે છે, નામ તો ફાધર ડેનિયલ. તમે એમ ના માનતા કે તમારો ડેનિયલ રડે છે અને આંખમાંથી આંસુ આવે છે, એને દુઃખ, દર્દ અને પીડાને કારણે એના આંખમાંથી આંસુ સરી પડ્યા છે, એવું ન માનતા. આ તો લખતા લખતા મારું શરીર સમગ્ર ત્યાં રક્તપિત્તના કારણે પાણી બની ગયું છે અને આખા શરીરના જુદા જુદા ભાગોમાંથી આ લોહીનું પાણી બનેલું છે, ટપક્યા કરે છે, એના કારણે ટપકા પડ્યા છે. તમારો ડાયનિયલ રડતો નથી. તમારો ડાયનિયલ આજે પણ સુખ ચેનથી એના કામને પ્રતિબદ્ધ છે, કામ કરે છે. અને એક દિવસ જીવનના અંતકાળમાં રહી કે કદાચ આવતીકાલે ડાયરી લઈ લે છે, કદાચ આવતીકાલે ડાયરી સમાજને માટે કશું કરવાની પ્રેરણાની પ્રાથમિક ઈચ્છા જાગતી હોય ત્યારે, સમાજ સાથે મન મસ્તિષ્કથી જોડાઈ જવાય ત્યારે વ્યક્તિ બીજાના જીવનમાં કેટલું પરિવર્તન લાવી શકે છે, પોતાના જીવનમાં કેટલું પરિવર્તન લાવી શકે છે, પોતાના જીવનને કેવી રીતે આહુત કરી શકે. જીવનની પ્રત્યેક ક્ષણ, શરીરનું પ્રત્યેક કણ માતૃભૂમિને આહુત કરવાની વાત કરનાર સૌને માટે એ આવશ્યકતા હોય છે કે 21મી સદી ભારતની સદી જો બનવાની હોય તો એ 21મી સદી ભારતની સદી બને એના માટે મહાત્મા ગાંધીને જે ગીત ગમતું હતું એનો જરા ઉલ્લેખ કરીને જાઉં છું. હું ઈચ્છું કે તમારે ત્યાં પણ તમારી ડાયરીમાં, તમારા ઘરમાં, તમારા ઓફિસમાં આના જો શબ્દો ગૂંજતા હશે તો જીવનમાં એનાથી વધારે કશું જોઈશે નહીં. મહાત્મા ગાંધીને એક ગીત પસંદ હતું, વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ. એ ગીત મેં વર્ષો સુધી સાંભળ્યું છે પણ મને ખબર નહોતી આની તાકાત શું છે. એકવાર અચાનક મારા જિંદગીમાં કદાચ એક ટર્નિંગ પોઈન્ટ છે.
1994-95 घटना है। अचानक एक वહેલી સવારે મારા મનમાં જે સ્પાર્ક થયું એ આજે પણ હું ગૂંજતો રહું છું। આખું ગીત છે, જરા એકવાર એને તમે વૈષ્ણવ ભજન તો તેને કહીએ। આ વૈષ્ણવ ભજનની જગ્યાએ તમે કર્મચારી અથવા તો કર્મયોગી લખો। કર્મયોગી તો તેને કહીએ। તમારે શું કરવું જોઈએ માનું છું, આનાથી મોટો એજન્ડા ન જોઈએ। સરકારના પ્રત્યેક કર્મચારી જો લખ્યું કર્મયોગી તો તેને કહીએ જે પીડ પડાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન હાણે રે। कर्मयोगी कर्मचारी तो एने रे कहिए जे पर दुखे उपकार करे तो मन अभिमान नाळे रे। सकल लोक में सौने वंदे नम्रता हो, निंदा न करे केनी रे, निंदा न करे केनी रे। वाच काज मन निष्कर धन धन जननी तेनी रे। कर्मचारी तो तेने रे कहिए, कर्मयोगी तो तेने रे कहिए। समदृष्टि ने तृष्णा त्यागी, ब्यूरोक्रेसी में बैठेलो राज सत्ता में बैठो एना माटे समदृष्टि होगी, भेदभाव न होई, बधा जेना माटे समान। जीवा थके असत्य न बोले, पर धन नावे जाले हाथ। 400 वर्ष पहला लखाયેલું गीत है। એ વખતે પણ નરસિંહ મહેતાને ખબર હતી કે ભ્રષ્ટાચારની સંભાવના છે। પર ધન ન જાલે હાથ રે। મિત્રો હું આનું પૂરું વર્ણન નથી કરતો, પરંતુ ઈચ્છું કે આ ગીતની તાકાત કેટલી છે એનો તમે અંદાજ કરી શકો। તમે પણ કોઈ વાર આ શબ્દ બદલીને ગીત તમારા ટેબલ પર મૂકી રાખજો, તમને ખબર પડશે કે મહાત્મા ગાંધીમાં કઈ તાકાત હતી, એમને આ ગીતનો અંદાજ હતો। હું ઈચ્છું કે આ ગીત આપણને પણ તાકાત આપે। ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ। કદાચ વધારે લાંબુ થઈ ગયું હશે, પણ હું માનું છું કે મારા મનની વાતો તમારા સુધી પહોંચાડી. થેન્ક યુ।